participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं All नमो participants are आर्याणं muted and they can unmute नमो themselves. वज्रायाणं नमो लोहे सव्वसाहुणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। उसमें जीव जीव अधिकार की 50 से 55 गाथा चलती है, लेकिन कल के विषय में जो प्रश्न आया था कि उपादान निमित्त की बात, उसका स्पष्टीकरण करें। तो आज हम उपादान निमित्त की बात करेंगे। રાજુભાઈ જરા ગુજરાતીમાં સમજાવશો પ્લીઝ થેન્ક યુ। ચોક્કસ। આજે આપણે ઉપાદાન નિમિત્તની વાત લેવાના છીએ। શાસ્ત્રમાં બે રીતે શબ્દ પ્રયોગ થાય છે, એક ઉપાદાન અને નિમિત્ત, અને બીજો શબ્દ પ્રયોગ થાય છે નિમિત્ત નૈમિત્તિક। પ્રથમ આપણે ઉપાદાન નિમિત્તની વાત કરશું, ત્યાર પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત કરશું। ઉપાદાન નિમિત્તમાં પ્રથમ ઉપાદાન એટલે શું? તો કે ઉપાદાન શબ્દનો અર્થ છે દ્રવ્યની નિજ શક્તિ, દ્રવ્યની સ્વશક્તિ। એને ઉપાદાન પણ કહેવાય, દ્રવ્યની નિજ શક્તિ પણ કહેવાય, દ્રવ્યની સ્વશક્તિ પણ કહેવાય, અને એને નિશ્ચય પણ કહેવાય। હવે દ્રવ્ય 6 છે। જાતિ અપેક્ષાના દ્રવ્ય 6 છે, સંખ્યા અપેક્ષાના દ્રવ્ય અનંત આનંદ છે। ચાહે દ્રવ્ય જાતિ અપેક્ષાનું હોય કે ચાહે દ્રવ્ય સંખ્યા અપેક્ષાએ હોય, પ્રત્યેક દ્રવ્ય પાસે
પોતાની નિજ શક્તિ છે. પ્રત્યેક દ્રવ્ય પાસે પોતાની સ્વશક્તિ છે. માટે પ્રત્યેક દ્રવ્ય પાસે પોતાનું ઉપાદાન છે. હવે દ્રવ્યની નિજ શક્તિ એટલે શું? અને એવી નિજ શક્તિ કયા દ્રવ્યમાં છે? તો કે પ્રત્યેક દ્રવ્યમાં બે પ્રકારની નિજ શક્તિ છે. બે પ્રકારની નિજ શક્તિ એટલે એક પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણ છે. ગુણને સ્વભાવ કયો છે. તો દરેક દ્રવ્યમાં અનંત ગુણ એટલે કે દરેક દ્રવ્ય અનંત સ્વભાવવાળો છે. તે દ્રવ્યની નિજ શક્તિ છે. આ અનંત ગુણ અથવા અનંત સ્વભાવ દ્રવ્યની સત્તામાં અભેદ છે, અભિન્ન છે. એમાંથી એટલે કે દ્રવ્યમાંથી અનંત ગુણ કે અનંત સ્વભાવ છૂટા પડી શકતા નથી. એ અનંત ગુણ ત્રિકાળ છે. માટે દરેક દ્રવ્ય પાસે ત્રિકાળ અનંત ગુણ અભેદપણે છે. તે દ્રવ્યની નિજ શક્તિ છે. અથવા તમે એમ કહી શકો કે ગુણ એટલે સ્વભાવ. તો દરેક દ્રવ્યમાં અનંત સ્વભાવ છે. અનંત સ્વભાવ છે. એ અનંત સ્વભાવ એ દ્રવ્યની નિજ શક્તિ છે. એ ઉપાદાન છે. એ દ્રવ્યની સ્વશક્તિ છે. તો પ્રથમ પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણ અથવા અનંત સ્વભાવ એ પ્રત્યેક દ્રવ્યની નિજ શક્તિ છે. અને આ નિજ શક્તિ ત્રિકાળ છે. હવે દ્રવ્યમાં બીજી નિજ શક્તિ છે. તો કે દ્રવ્યમાં બીજી કઈ નિજ શક્તિ છે? તો કે દ્રવ્યમાં અનાદિથી અનંતકાળ પ્રત્યેક સમયે એક પર્યાયને ઉત્પન્ન કરી શકે એવી દ્રવ્યમાં નિજ શક્તિ છે. નિજ શક્તિ કયો, નિજ સ્વભાવ કયો કે દ્રવ્યનું શક્તિરૂપ સામર્થ્ય કયો કે દ્રવ્યમાં રહેલું પોટેન્શિયલ કયો. તો દરેક દ્રવ્ય જાતિ અપેક્ષાના 6 દ્રવ્ય સંખ્યા અપેક્ષાના અનંત દ્રવ્યમાં અનાદિથી અનંતકાળ
प्रत्येक समये વર્તમાન એક પરિણામને ઉત્પન્ન કરવાનું શક્તિરૂપ સામર્થ છે, એ પણ દ્રવ્યની નિજ શક્તિ છે. જેને ઉપાદાન કહેવાય. એનો અર્થ એમ થયો કે પ્રત્યેક દ્રવ્ય પાસે પોતાના અનંત સ્વભાવો છે અને પોતાનામાં અનાદિથી અનંતકાળ પરિણમવાની સ્વશક્તિ છે. એને उपादान कहवाय. इतनी बात हम फिर से हिंदी में कहते हैं. आज का जो विषय है, चलता है तो समयसार, लेकिन जो समयसार की 50 से 55 गाथा चलती थी, उसमें जो आखिरी स्वाध्याय हुआ, उसमें से प्रश्न आया कि उपादान निमित्त को समझना है. तो शास्त्र की परिभाषा में 2 प्रकार से शब्द प्रयोग होता है. एक उपादान निमित्त, दूसरा शब्द प्रयोग होता है निमित्त नैमित्तिक. उसमें से हम प्रथम उपादान निमित्त की विषय को बताएंगे. उपादान निमित्त में प्रथम उपादान क्या है? तो कि उपादान शब्द का अर्थ है निज शक्ति या तो स्वशक्ति या तो द्रव्य का सामर्थ्य. तो द्रव्य 6 प्रकार का है. जाति अपेक्षा से 6 प्रकार है. संख्या अपेक्षा से जीव अनंत है. पुद्गल द्रव्य अनंत अनंत है. धर्म धर्म आकाश एक एक द्रव्य है. काल द्रव्य असंख्यात है. तो संख्या अपेक्षा से द्रव्यों अनंता अनंत है. तो जाति अपेक्षा के द्रव्य हो या संख्या अपेक्षा का द्रव्य हो, सभी द्रव्यों के पास अपनी अपनी निज शक्ति है, अपनी अपनी स्वशक्ति है, अपना अपना शक्ति रूप सामर्थ्य है. इसलिए सभी द्रव्य के पास अपना अपना उपादान है. तो अब प्रश्न ये है कि द्रव्य की निज शक्ति किसको कहते हैं? तो कि द्रव्य में जाति अपेक्षा के 6 द्रव्य में, संख्या अपेक्षा के अनंत अनंत द्रव्यों में निज शक्ति 2 प्रकार की है. उसका प्रथम प्रकार है कि प्रत्येक द्रव्य में अनंत गुण है.
एक एक गुण का अर्थ है एक एक स्वभाव। तो प्रत्येक द्रव्य अनंत गुणात्मक है या तो अनंत प्रकार के स्वभावमयी है। वो द्रव्य की निज शक्ति है। एक गुण त्रिकाल है, इसलिए अनंत गुण या तो अनंत स्वभाव द्रव्य का त्रिकाल उपादान है। वो अनंत गुण एकत्वपने हैं, इसलिए द्रव्य अनंत गुणों का एकत्व स्वरूप ऐसा जो द्रव्य स्वभाव है वो उपादान है, वो निज शक्ति है, वो स्वशक्ति है। अब द्रव्य का दूसरा शक्ति किस प्रकार का है, तो कि द्रव्य में अनादि से अनंत काल परिणमन कर सके और प्रत्येक समय एक परिणाम को प्रकट कर सके, ऐसा जो शक्ति रूप सामर्थ्य है वो भी द्रव्य की निज शक्ति है, वो भी उपादान है। तो विश्व का जाति अपेक्षा का द्रव्य संख्या अपेक्षा से अनंत आनंद द्रव्य, सभी द्रव्य अनंत गुणात्मक शक्ति रूप सामर्थ्य वाला और अनादि से अनंत काल परिणमन स्वतंत्रपणे कर सके इतना शक्ति रूप सामर्थ्य वाला, उसको द्रव्य का उपादान कहने में आता है। इतनी बात बताई, उसमें किसी को प्रश्न है तो कर सकते हैं, नहीं तो आगे चलाएंगे। अब फिर से गुजराती में, प्रत्येक द्रव्य में अनादिथी अनंत काल परिणमવાનું શક્તિરૂપ સામર્થ્ય હોય તો એ દ્રવ્ય અનાદિથી અનંત કાળ પોતાની નિજ શક્તિથી સ્વતંત્રપણે પરિણમે કે એને પરની અપેક્ષા હોય। તો કે દ્રવ્ય પાસે स्वतंत्रपणे अनादिथी अनंत काल परिणमવાનું शक्तिरूप सामर्थ्य होवाथी द्रव्य स्वतंत्रपणे कोईना आश्रय लीधा विना, कोईनु अवलंबन लीधा विना, कोई अन्य द्रव्यनी अपेक्षा राख्या विना स्वतंत्रपणे अनादिथी अनंत काल प्रति समय परिणमी सके छे। तो स्वतंत्रपणे परिणमવું એવું દરેક દ્રવ્ય પાસે પોતાનું
त्रिकाल उपादान है। क्या कहा फिर से हिंदी में? जब द्रव्य अनादि से अनंत काल प्रति समय परिणमन करने के लिए स्वतंत्र है, इतना उसमें स्वयं शक्ति रूप सामर्थ्य है, तो वो द्रव्य स्वतंत्रपणे परिणमन करेगा कि पर द्रव्य की अपेक्षा रहेगी? तो कि जब द्रव्य में ही अनादि से अनंत काल स्वतंत्रपणे परिणमन करने का शक्ति रूप सामर्थ्य है, तब वो द्रव्य को निमित्त की अपेक्षा नहीं है, पर द्रव्य की अपेक्षा नहीं है। तो विश्व का 6 द्रव्य अनादि से अनंत काल स्वतंत्रपणे स्वयं की निज शक्ति से स्वतंत्र रूप से परिणमन करता है। अब थोड़ी बात निमित्त की कर लेते हैं। विश्व में 6 द्रव्य है, जाति अपेक्षा के 6 द्रव्य। 6 द्रव्य में 2 द्रव्य ऐसा है जिसमें निमित्त होने की योग्यता है, और 4 द्रव्य ऐसा है जिसमें निमित्त होने का स्वभाव है। योग्यता क्षणिक होती है, स्वभाव त्रिकाल होता है। तो 6 द्रव्य में से 4 द्रव्य उसका स्वभाव ही निमित्त होने का है, और 2 द्रव्य में निमित्त होने का स्वभाव नहीं है, लेकिन योग्यता है। योग्यता और स्वभाव में अंतर क्या है? योग्यता क्षणिक होती है और सापेक्ष होती है। स्वभाव त्रिकाल होता है, निरपेक्ष होता है, स्वतंत्र होता है। छह द्रव्य में से कौन से द्रव्य में निमित्त होने की योग्यता है? तो जीव पुद्गल 2 द्रव्य में निमित्त होने की योग्यता है, निमित्त होने का स्वभाव नहीं है। चार द्रव्य, धर्म द्रव्य, अधर्म द्रव्य, आकाश द्रव्य और काल द्रव्य, 4 द्रव्य में निमित्त होने का स्वभाव है। वो स्वभाव त्रिकाल है, वो स्वभाव परिपूर्ण है, वो स्वभाव में
अनंत शक्ति रूप सामर्थ्य है निमित्त होने का लिए। इतनी बात फिर से गुजराती में। વિશ્વમાં 6 દ્રવ્ય છે. જાતિ અપેક્ષાના 6 દ્રવ્યો. એ 6 દ્રવ્યોમાંથી 2 દ્રવ્ય જેમાં નિમિત્ત થવાનો યોગ્યતા છે અને બાકીના 4 દ્રવ્યોમાં નિમિત્ત થવાનો સ્વભાવ છે. યોગ્યતા ક્ષણિક હોય છે, પર સાપેક્ષ હોય છે. સ્વભાવ હંમેશા ત્રિકાળ હોય છે, શુદ્ધ હોય છે, પરિપૂર્ણ હોય છે, પૂર્ણ શક્તિરૂપ સામર્થ્યવાળો હોય છે. ચાર દ્રવ્યો સ્વભાવથી નિમિત્ત સ્વભાવી હોવાથી એનું ત્રણેય કાળ પ્રતિ સમય કાર્ય નિમિત્ત થવાનું છે. જ્યારે જેનામાં નિમિત્ત થવાની યોગ્યતા છે એનું કાર્ય ત્રણેય કાળ નિમિત્ત થવાનું નથી, પણ ક્યારેક નિમિત્ત તરીકે ઉપસ્થિતિ જોવા મળે. अब आगे निमित्त स्वभावी 4 द्रव्य है. ऐसा हम कैसे कह सकते हैं? ऐसा प्रश्न हो सकता है. तो जो निमित्त स्वभावी 4 द्रव्य है वो कैसे हम समझ सके कि कौन से द्रव्य निमित्त स्वभावी है? तो देखो, हमने बोला था कि 4 द्रव्य निमित्त स्वभावी है. धर्म द्रव्य, अधर्म द्रव्य, आकाश द्रव्य और काल द्रव्य. वो निमित्त स्वभावी है ऐसा कैसे मालूम पड़ेगा? तो कि सभी द्रव्यों को अपना अपना असाधारण गुण होते हैं. असाधारण गुण का अर्थ है सिर्फ वही द्रव्य में वो गुण दिखने में आता है, दूसरे 5 द्रव्यों में ऐसा गुण नहीं होता. वैसे तो असाधारण गुण प्रत्येक द्रव्य में अनंत अनंत है, लेकिन शास्त्रों में शब्द के माध्यम से
अनंत असाधारण गुण के लिए शब्द नहीं है। शब्द मर्यादित है, गुण अनंत है। दूसरा, आचार्यों ने प्रयोजनभूत गुणों का वर्णन किया है। तो धर्म, अधर्म, आकाश और काल द्रव्य उसके प्रयोजनभूत असाधारण गुण, उसमें प्रथम हम धर्म द्रव्य की बात करें तो शास्त्रों में उसका असाधारण गुण गति हेतुत्व बताया। तो गति हेतुत्व नाम का गुण है। गुण का अर्थ स्वभाव है। स्वभाव त्रिकाल होता है, परिपूर्ण सामर्थ्य वाला होता है, शुद्ध होता है, निरपेक्ष होता है, द्रव्य की सत्ता में अभेद होता है और गुण का भी परिणमन अनादि से अनंत काल प्रति समय होता है। तो धर्म द्रव्य का असाधारण गुण गति हेतुत्व त्रिकाल गुण है, परिपूर्ण सामर्थ्य वाला है, शुद्ध गुण है, अनादि से अनंत काल प्रति समय उसका परिणाम है, द्रव्य की सत्ता में, धर्म द्रव्य की सत्ता में वो अभेद है, स्वयं सिद्ध है, किसी ने उसको उत्पन्न नहीं किया है। अब धर्म द्रव्य उसका असाधारण गुण गति हेतुत्व। अब गति हेतुत्व का अर्थ करो तो गति हेतुत्व का संधि खोल दो तो उसमें दो शब्द है, एक गति, दूसरा हेतुत्व। गति शब्द का अर्थ है क्षेत्रांतर करना, एक स्थान से दूसरे स्थान पर जाना। और हेतुत्व का अर्थ है निमित्त कारण। तो गति हेतुत्व का अर्थ है गति में निमित्त कारण बन सके ऐसा एक धर्म द्रव्य में स्वभाव है। गति करने वाले द्रव्य द्रोह है, जीव और पुद्गल। जीव और पुद्गल गति इसलिए करते हैं कि उसमें क्रियावती शक्ति है, तो गति भी कर सकता है और गति पूर्वक स्थिरता भी कर सकता है। तो जो विश्व के अनंत जीव और अनंत अनंत पुद्गल परमाणु, इस सब में जो क्रियावती शक्ति नाम का गुण है, उसके कारण अनंत जीव भी गति कर सकते हैं, अनंत अनंत पुद्गल परमाणु भी सब अपनी अपनी क्रियावती शक्ति के कारण गति कर सकते हैं, ऐसा स्वभाव है। और जब जीव और पुद्गल अनंतता
गति करते हैं तब अनंत जीव अनंत अनंत पुद्गल की गति में एक साथ निमित्त हो सके इतना शक्ति रूप सामर्थ्य धर्म द्रव्य में है। जैसी तरह जीव का ज्ञान गुण परिपूर्ण खिलवट पा गया तो हम उसको केवल ज्ञान कहते हैं। तो जैसे ज्ञान गुण की केवल ज्ञान रूप की पर्याय एक समय में तीन काल तीन लोक के सभी द्रव्य के स्वभाव उसके अनंत अनंत गुण और उसकी अनादि से अनंत काल की पर्याय को युगपत पने एक समय में जान सकता है, उसी प्रकार धर्म द्रव्य का गति हेतुत्व गुण अनंत जीव अनंत अनंत पुद्गल एक साथ क्षेत्र से क्षेत्रांतर करे यानी गति करे तो उसमें निमित्त हो सके ऐसा शक्ति रूप सामर्थ्य धर्म द्रव्य में है। तो देखो, निमित्त स्वभावी द्रव्य है धर्म द्रव्य, तो उसमें निमित्त होने की ताकत, निमित्त होने की शक्ति, निमित्त होने का शक्ति रूप सामर्थ्य अनंत है। और वो धर्म द्रव्य का काम अनादि से अनंत काल जितने जीव पुद्गल गमन करे उसमें निमित्त बनने का कार्य धर्म द्रव्य का है। फिर से गुजराती में प्रथम આપણે એમ બતાવ્યું કે વિશ્વમાં 6 દ્રવ્ય છે। એ 6 દ્રવ્યમાં 4 દ્રવ્ય સ્વભાવથી નિમિત્ત સ્વભાવી છે। તો ત્યારે પ્રશ્ન એ થાય કે 4 દ્રવ્ય નિમિત્ત સ્વભાવી છે એવું કઈ રીતે નક્કી થઈ શકે? તો કે દરેક દ્રવ્ય પાસે પોતપોતાના કહી શકાય તેવા અસાધારણ ગુણો છે। અસાધારણ ગુણ એટલે એક ગુણ માત્ર એ જ દ્રવ્યમાં છે, બાકીના 5 દ્રવ્યમાં નથી। જેમ કે ધર્મ દ્રવ્યમાં ગતિ હેતુત્વ ગુણ છે એ અસાધારણ ગુણ છે। આવો ગુણ બાકીના 5 દ્રવ્યોમાં નથી। હવે અસાધારણ ગુણો દરેક દ્રવ્યમાં છે તો અનંત, પણ શબ્દ મર્યાદિત હોવાથી અનંતનું વર્ણન થઈ શકતું નથી। માટે આચાર્ય ભગવંતે દરેક દ્રવ્યના પ્રયોજનભૂત ગુણોનું વર્ણન કર્યું છે। તો ધર્માસ્તિકાય માટે ધર્મદ્રવ્ય માટે પ્રત્યેક જ્ઞાનીઓએ એનો અસાધારણ ગુણ ગતિ હેતુત્વ દર્શાવ્યો છે।
એ ગતિ હેતુત્વ શબ્દ એનો જો અર્થ કરવામાં આવે તો, એની સંધિ ખોલવામાં આવે તો ગતિ હેતુત્વ શબ્દમાં બે શબ્દ છે, એક ગતિ, બીજો હેતુત્વ. ગતિનો અર્થ છે ક્ષેત્રાંતર કરવું, એક સ્થાનથી બીજા સ્થાને જવું. હેતુત્વનો અર્થ છે નિમિત્ત કારણ. તો ગતિમાં નિમિત્ત કારણ. તો ગતિ કરનારા દ્રવ્ય તો વિશ્વમાં બે છે, જીવ અને પૂતગલ. બે જ દ્રવ્યો કેમ ગતિ કરે છે? તો કે એનામાં ક્રિયાવતી શક્તિ નામનો ગુણ છે. એ ક્રિયાવતી શક્તિ નામના ગુણના બે કાર્ય છે, એક ગતિ કરવી અને ગતિ કર્યા પછી સ્થિર રહેવું. તો વિશ્વના અનંત જીવોમાં ક્રિયાવતી શક્તિ છે. વિશ્વના અનંત પરમાણુમાં ક્રિયાવતી શક્તિ છે. તો અનંત જીવ ગતિ કરી શકે છે. અનંત પૂતગલ ગતિ કરી શકે છે. હવે અનંત જીવ અને અનંત પૂતગલ ગતિ કરે એમાં નિમિત્ત થઈ શકે એવું વિશ્વમાં કોઈ દ્રવ્ય હોવું જોઈએ. અને જો એવું વિશ્વમાં દ્રવ્ય હોય તો એની પાસે ગતિમાં નિમિત્ત થઈ શકે તેવો સ્વભાવ હોવો જોઈએ. અને જો એનામાં નિમિત્ત થવાનો સ્વભાવ હોય તો એ પરિપૂર્ણ અને ત્રિકાળ અને પૂર્ણ સામર્થ્યવાળો હોવો જોઈએ. કેમ? તો કે જીવ પૂતગલો ત્રિકાળ છે. એ તો ત્રણેય કાળ ગમે ત્યારે ગતિ કરી શકે અને ગતિપૂર્વક સ્થિરતા કરી શકે. અનંતા પૂતગલો એ પણ ગતિ કરી શકે ને સ્થિર થઈ શકે. તો કે ધર્મ દ્રવ્યમાં જે ગતિ હેતુત્વ ગુણ છે એ પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્યવાળો અને ત્રિકાળ છે. તો કે પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્યવાળો છે એટલે શું? તો કે અનંત જીવ અનંત પૂતગલ એક સાથે ગતિ કરે તો એ સર્વને એક સાથે નિમિત્ત થઈ શકે એટલું શક્તિરૂપ સામર્થ્ય ગતિ હેતુત્વ ગુણમાં છે. અને એ ગુણને ધરનાર ધર્મદ્રવ્ય છે. માટે ધર્મદ્રવ્ય નિમિત્ત સ્વભાવી છે. જેમ જીવનો જ્ઞાન ગુણ પરિપૂર્ણ ખીલવટને પામે તો આપણે એને કેવળ જ્ઞાન કહીએ છીએ. અને કેવળ જ્ઞાન એક સમયમાં જેમ ત્રણ કાળ ત્રણ લોકને યુગપદપણે જાણી શકે છે તે જ રીતે અનંત જીવ અનંત પૂતગલ
યુગપતપણે એટલે કે એકી સાથે ગતિ કરે તો એની ગતિમાં નિમિત્ત થવાનું શક્તિરૂપ સામર્થ્ય ધર્મદ્રવ્યમાં છે, કારણ કે ધર્મદ્રવ્ય નિમિત્ત સ્વભાવી દ્રવ્ય છે. इतना समझ में आया? तो जैसा गति में निमित्त होने वाला धर्म द्रव्य है और गति पूर्वक स्थिरता में निमित्त होने वाला अधर्म द्रव्य है, अनंत जीव अनंत आनंद पुद्गल एक साथ गतिपूर्वक स्थिरता करे तो युगपतपणे अनंत जीव अनंत आनंद पुद्गल की स्थिरता में निमित्त हो सके इतना शक्तिरूप सामर्थ्य अधर्म द्रव्य में है, क्योंकि उसके पास असाधारण गुण स्थिति हेतुत्व है. उसमें दो शब्द है, स्थिति और हेतुत्व. स्थिति का अर्थ है गतिपूर्वक स्थिति, और गतिपूर्वक स्थिरता कर सके ऐसा स्वभाव तो क्रियावती शक्ति है, और ऐसी क्रियावती शक्ति जीव पुद्गल दोनों में है. भाई गतिपूर्वक स्थिरता ही क्यों लिया, सिर्फ स्थिरता क्यों नहीं लिया, इसके लिए रीजन क्या है? प्रश्न क्या आया कि गतिपूर्वक स्थिरता क्यों लिया? तो कि इसलिए लिया कि जब उपादान रूप कार्य हो तब निमित्त की बात की जाती है, लेकिन उपादान रूप कार्य ही न हो तो निमित्त की बात कहने में आती नहीं है. तो देखो, क्रियावती शक्ति सिर्फ जीव पुद्गल दो में है, दूसरे चार द्रव्यों में नहीं है. और दूसरे चार द्रव्य तो अनादि से अनंत काल स्थिर है, लेकिन उसकी स्थिरता क्रियावती शक्ति के कारण नहीं है, उसमें क्रियावती शक्ति ही नहीं है. तो वो चार द्रव्यों में तो गतिपूर्वक स्थिरता शब्द प्रयोग आप नहीं कर पाओगे, दो कारण से. तो कि एक कारण ये है कि वो तो अनादि अनंत तीनों का स्थिर है. दूसरा ये रीजन कि उसमें क्रियावती शक्ति ही नहीं है, तो वहाँ गतिपूर्वक स्थिरता शब्द प्रयोग नहीं हो सकता. तो गतिपूर्वक स्थिरता इसलिए प्रयोग किया कि जीव जो द्रव्यो त्रिकाल स्थिर है उसमें कहीं अधर्मास्तिक का निमित्तपणा नहीं है. तो किसी को ये प्रश्न हो सकता है कि वो त्रिकाल स्थिर है, उसमें क्यों अधर्म द्रव्य निमित्त नहीं है? तो कि निमित्त तो तब बोला जाएगा कि जब उपादान में कार्य हो, और गतिपूर्वक स्थिरता तो क्रियावती शक्ति वाले ही द्रव्यों में होता है. क्रियावती शक्ति गुण है तो उसका परिणमन है, और उसका परिणमन गतिपूर्वक स्थिरता का है. तो उसके लिए निमित्त बाहर में होना चाहिए. धर्म अधर्म आकाश काल में तो क्रियावती शक्ति है ही नहीं, तो उसमें क्रियावती शक्ति का कोई कार्य है ही नहीं. तो उसमें चार द्रव्यों को, धर्म अधर्म आकाश काल को, न तो गति के लिए निमित्त की आवश्यकता है, न तो गतिपूर्वक स्थिरता के लिए आवश्यकता है, क्योंकि उसमें न तो गति है न तो गतिपूर्वक स्थिरता है.
ख्याल में आता है? बहुत ही बढ़िया, थैंक यू। दो द्रव्य की बात हुई, धर्म अधर्म। आकाश द्रव्य, उसका असाधारण गुण अवगाहन हेतुत्व। अवगाहन एक शब्द, हेतुत्व दूसरा शब्द। अवगाहन का अर्थ है रहने के लिए स्थान देना। हेतुत्व का अर्थ है निमित्त कारण, रहने के लिए स्थान देने का, उसमें निमित्त कारण। तो कि जैसे केवल ज्ञान एक समय में 3 काल 3 लोक को जान सकता है, जैसी तरह धर्म द्रव्य एक समय में 3 काल 3 लोक के अनंत जीव अनंत आनंद पुद्गल गति करे तो उसमें युगपद निमित्त हो सकता है। जैसी तरह धर्म द्रव्य अनंत जीव अनंत आनंद पुद्गल युगपदपणे यानी एक साथ गतिपूर्वक स्थिरता करे तो उसमें निमित्त बन सकता है। वैसी तरह विश्व में कोई एक द्रव्य ऐसा होना चाहिए कि विश्व के अनंत जीव अनंत अनंत पुद्गल धर्म अधर्म आकाश और असंख्यात काल को युगपदपणे यानी एक साथ एक समय में रहने के लिए अवगाहना दे सके। अगर ऐसा कोई द्रव्य हो तो उसके पास ऐसा स्वभाव होना चाहिए कि अवगाहन में निमित्त हो सके। तो ऐसा गुण है अवगाहन हेतुत्व। अगर ऐसा गुण है तो वो गुण को धरने वाला द्रव्य होना चाहिए। तो अवगाहन हेतुत्व गुण उसको धरने वाला द्रव्य आकाश द्रव्य है, और वो अवगाहन हेतुत्व गुण में इतनी ताकत होनी चाहिए, इतना सामर्थ्य होना चाहिए कि सभी द्रव्यों को रहने के लिए स्थान दे सके। तो आकाश तो द्रव्य भाई वो द्रव्य स्वयं को भी अवगाहना देगा। देखो, जैसे जीव स्वयं को भी जानता है और पूरे विश्व को भी जानता है, आकाश द्रव्य स्वयं को अवगाह के लिए जगह देता है और विश्व के अनंत जीवों को भी रहने के लिए स्थान देता है। और काल द्रव्य भी ऐसा है, स्व के परिणमन में भी निमित्त हो और विश्व के सभी पदार्थ में परिणमन में भी निमित्त हो। लेकिन धर्म अधर्म द्रव्यों में ऐसा नहीं है। धर्म द्रव्य अनंत जीव पुद्गल को गति में निमित्त हो सकता है, लेकिन स्वयं को निमित्त नहीं है। स्वयं को क्यों निमित्त नहीं है? तो कि स्वयं में क्रियावती शक्ति नहीं है, तो उपादान रूप कार्य धर्म द्रव्य स्वयं गति ही नहीं करता, तो निमित्त की कोई आवश्यकता नहीं है। वैसी तरह धर्म द्रव्य, उसमें क्रियावती शक्ति नहीं है तो गतिपूर्वक स्थिरता नहीं करेगा, तो उपादान रूप कार्य नहीं है,
तो वहाँ बाह्य में निमित्त की भी आवश्यकता नहीं है। फिर से गुजराती में लास्ट पोर्शन वाला કે ધર્મદ્રવ્ય એમાં ગતિ હેતુત્વ ગુણ છે અસાધારણ, એમ અધર્મ દ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ નામનો ગુણ છે. તો સ્થિતિ હેતુત્વનો અર્થ છે કે સ્થિતિ પ્લસ હેતુત્વ બે શબ્દ છે. સ્થિતિનો અર્થ છે ગતિપૂર્વક સ્થિરતા, હેતુત્વનો અર્થ છે નિમિત્ત કારણ. તો ગતિપૂર્વક સ્થિરતામાં નિમિત્ત કારણ અધર્મ દ્રવ્ય. તો ગતિપૂર્વક સ્થિરતા કોણ કરે છે? તો કે અનંત જીવ, અનંતાનંત પૂતગલ. એ કેમ ગતિપૂર્વક સ્થિરતા કરે છે? તો કે એમાં ક્રિયાવતી શક્તિ છે. તો ઉપાદાન રૂપ કાર્ય ગતિપૂર્વક સ્થિરતા હોય તો બાહ્યમાં એને નિમિત્ત થાય એવું દ્રવ્ય હોવું જોઈએ. અને નિમિત્ત થાય તેવું દ્રવ્ય હોય તો એની પાસે નિમિત્ત થઈ શકે એવો પરિપૂર્ણ શક્તિરૂપ સામર્થ્યવાળો સ્વભાવ હોવો જોઈએ. અને જીવ પૂતગલ ત્રિકાળ છે તો એમાં એની ગતિ અને ગતિપૂર્વક સ્થિરતામાં નિમિત્ત થાય એવા દ્રવ્યો પણ ત્રિકાળ હોવા જોઈએ. તો જે અધર્મ દ્રવ્ય છે એ અનંત જીવ, અનંત આનંદ પૂતગલ એક સાથે ગતિપૂર્વક સ્થિરતા કરે તો એમાં નિમિત્ત થવાનું શક્તિરૂપ સામર્થ્ય અધર્મ દ્રવ્યમાં છે. એવી જ રીતે આકાશ દ્રવ્ય એનો અસાધારણ ગુણ છે અવગાહન હેતુત્વ. અવગાહનનો અર્થ છે રહેવા માટે સ્થાન આપવું. હેતુત્વનો અર્થ છે નિમિત્ત કારણ. તો વિશ્વના અનંત જીવો, અનંત અનંત પૂતગલો, ધર્મ અધર્મ આકાશ એક એક દ્રવ્ય और काल असंख्यात, આ બધા દ્રવ્યોને એક સમયમાં એકી સાથે રહેવા માટે સ્થાન આપે અને આવું સ્થાન ત્રણેય કાળ પ્રતિ સમય આપે એવું કોઈ દ્રવ્ય વિશ્વમાં હોવું જોઈએ. અને એવું દ્રવ્ય હોય તો રહેવા માટે સ્થાન આપવામાં નિમિત્ત થઈ શકે એવો એની પાસે સ્વભાવ હોવો જોઈએ. એ સ્વભાવને અવગાહન હેતુત્વ કહ્યું. અને એ સ્વભાવને ધરનાર દ્રવ્યને આકાશ દ્રવ્ય કહે છે. તો કાળ દ્રવ્ય એ પ્રમાણે સમજવું. તો ચાર દ્રવ્ય નિમિત્ત સ્વભાવી છે ને બે દ્રવ્યમાં નિમિત્ત થવાની યોગ્યતા છે. એ વિષય કાલે ચાલશે, સમય થયો છે. Thank you very, very much, Rajubhai.
તમે બહુ સુંદર રીતે સમજાવ્યું. થેન્ક યુ વેરી વેરી મચ. હા, ગુરુદેવનો પ્રતાપ છે બધો. વર્તમાન તમારી શક્તિ બી છે એ પ્રમાણે ભાઈ. થેન્ક યુ. હા, વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી શ્રી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટિના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, આપણા શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. છ દ્રવ્યનું યથાર્થ શ્રદ્ધાન કરાવનાર, ઉપાદાન નિમિત્તનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો તીર્થંકર તરીકે મહિમા બતાવનાર, પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી, સમ્યક દર્શન વિભૂષિત, જાતિસ્મરણ જ્ઞાન વિભૂષિત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનમાં નિમિત્તરૂપ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજમાન જંબુદીપસ્ય સર્વે જીનેન્દ્ર ભગવાનનો જય હો. 24 તીર્થંકર પૂર્વે મોક્ષ જનાર શ્રી બાહુબલી ભગવાનનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી વિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. થેન્ક યુ રાજુભાઈ. થેન્ક યુ રાજુભાઈ. જય જયેન્દ્ર.